નમસ્તે ખેડૂત મિત્રો, આજે નડાળા ગામની મુલાકાતે છીએ. આમ તો છેલ્લા 3-4 વર્ષથી આપણે નડાળા ગામમાં આપણે આ વેરાયટી વવાય છે અને આપણી ખેડૂત છે પિન્ટુભાઈ ગેવરિયા. અને પિન્ટુભાઈ હર વર્ષે એના ખેતરમાં 2 વેરાયટી વાવે છે, એક રાડો ગોલ્ડ ને માસ્ટર પ્લસ. તો અત્યારે જે ફિલ્ડમાં અમે ઊભા છીએ એમાં કઈ વેરાયટી છે તો આપણે પિન્ટુભાઈ પાસેથી જાણીએ કે આ વેરાયટીમાં પિન્ટુભાઈને કેમ રહ્યું આવરશે. અને ખેડૂત મિત્રો, આજે તારીખ છે 30/11/2024. તો પિન્ટુભાઈ, આજે આ તમારી મુલાકાતે અમે આવ્યા, બરાબર? અને અત્યારે આપણે ફિલ્ડમાં ઊભા છીએ, તો આ ફિલ્ડ જે અત્યારે છે આ આપણે કઈ વેરાયટી છે? માસ્ટર પ્લસ છે. આ માસ્ટર પ્લસમાં આપણે ઊભા છીએ, માસ્ટર પ્લસમાં. બરોબર. અને બીજી તમે રાડો ગોલ્ડ વાવેલી છે ને? આ વર્ષે હર વર્ષે વાવો છો રાડો ગોલ્ડ માસ્ટર પ્લસ, બરોબર. તો પિન્ટુભાઈ, અત્યારે તમારું પેલા આખું નામ કયો મને. પિન્ટુભાઈ વાલજીભાઈ ગેવરિયા, ગામ નડાળા. ગામ નડાળા અને તાલુકો જિલ્લો? તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. તો પિન્ટુભાઈ, અત્યારે તમે એક વીણી આ કપાસમાં ઉતારી લીધી છે, તો કેટલા મણ લેખે વીઘે આપણે ઉતર્યા? 7 મણ ઉતરી ગઈ છે. વીઘે 7 મણ ઉતરી ગયો છે આજની તારીખમાં. અને પાછી સારી એવી અત્યારે વીણ આવી ગઈ છે, એટલે અત્યારે પાછી બીજી 10 મણ ઉપરની વીણ આવી ગયેલી છે તૈયાર જ, બરોબર ને? એટલે આ વીણી ઉતરતા આપણે 17 મણ તો થઈ જાય. અને અત્યારે આપણે જો ખેડૂત મિત્રો કે સિરીઝો થઈ ગઈ છે, અત્યારે હાવડા થઈ ગયા છે કપાસની અંદર, બરોબર? અત્યારે લગભગ એક ડાળે 10-12-15 ઝીંડવા સુધી છે, એક ડાળે. તો પિન્ટુભાઈ, અંદાજ શું લાગે છે કે આ વર્ષમાં 2024માં અત્યારે આપણે કેટલો કપાસ ઉતરશે આ તમારે? 35 મણ ની આજુબાજુ ઉતરશે. 35 મણનો અંદાજ છે, વજન 60 સુધી રહે. બરોબર. કેમ કે 17 મણ તો આ વીણી ઉતરી જ જાય. અને હજી નાખી ગયો તો 17-18 મણના ઝીંડવા અત્યારે બની ગયા છે તમારે. વજન નીકળે 60 સુધી, એટલે વજન સારો નીકળે છે ને એની અંદર. બે વેરાયટીમાં માસ્ટર પ્લસ અને રાડો ગોલ્ડમાં વજન સારો જ નીકળે છે, બરોબર. અને તમે પહેલી વીણી ઉતારી પિન્ટુભાઈ, અને બીજી વીણી અત્યારે આવી ગઈ છે, તો આમાં તમને કે હળો લાગે છે કે દેખાય છે હળો? બરોબર ને? હળો નામે ડાઘ નામે કાંઈ નથી ને અત્યારે. નકર આ વર્ષમાં પિન્ટુભાઈ ઘણી વેરાયટીમાં સડો આવી ગયો છે, પણ આપણે રાડો ગોલ્ડ ને માસ્ટર પ્લસમાં છેલ્લા 4 વર્ષથી આપણે હળો દેખાણો નથી, બરોબર ને? ડાબકું સુપર એવું ફાટી જાય છે. તો તમારું શું કેવું છે આ વેરાયટી વિશે? મારી આ વેરાયટી છે, સારામાં સારી છે. આનો વજન રે 60 સુધી, નકર આ હળવું થઈ જાય. આ ડોકાના રે ને બધા, હા બરોબર, આ હળવા. 60 સુધી એક ધારો વજન છે. 60 સુધી એક ધારો વજન રહેશે. 9-10 કપાસિયા નીકળે. 9 થી 10 કપાસિયા આમાં રહેશે, એટલે વજન વાળી ટૂંકમાં વેરાયટી છે. 60 સુધી ડોકા સુધી વજન છે, બરોબર. અને આ ઘેરામાં આપણે કે તમારે કપાસ સુકાણો છે, ભેગડો છે નહીં ને? કે સુકાણો નથી ને કપાસ? નકર પિન્ટુભાઈ, આ વર્ષે ઘાટ કઈ ઓછી નથી આવી. અતિ વરસાદ પડ્યા, દિવાળી સુધી વરસાદ ચાલુ જ રહ્યા હતા, બરોબર. બહુ ઘાટ આવી, 4 વાર તો ફાલ ખરી ગયા આ વર્ષે. છતાંય તમારે આ 35 મણ સુધી ઉતારો જાય એટલે એક સારી વસ્તુ કહેવાય ને આ વર્ષમાં. 5 રાઉન્ડ માર્યા છે દવાના 5 રાઉન્ડ કર્યા છે, બરોબર છે. એટલે વેરાયટી ટૂંકમાં સારી ને? તમારા ગામમાં નડાળા ગામમાં તો લગભગ છેલ્લા 4 વર્ષથી આપણે વવાય છે. 4 વર્ષથી તો આ વેરાયટી રેગ્યુલર વવાય છે, બરોબર? થાય પણ હવે હવામાન હિસાબે 30-35. હા બરોબર છે. એ તો તમારે ગયા વર્ષે ને આગલા વર્ષે તો તમે 50 મણ ઉપર જ કાઢ્યો હતો ને આમાંથી. પણ આ વર્ષે વધારે ભારે ચોમાસું હતું એટલે આપણે 30-35 મણની આશા રાખીએ. એમ 35 પાકો થાય, બાકી તો 50 મણ ઉપર તમે લઈ જ લીધો છે બે વેરાયટીમાં એક વર્ષ. તો ગયા વર્ષે ને આગલા વર્ષે આપણે લીધો જ તો આની 50 મણ ઉપર ગયો હતો. આ 7 મણમાં હજી ખેડૂત મિત્રોમાં કે કાલું નથી દેખાતું. 7 મણ ઉતરી ગયો, છતાંય ખબર ન પડે કે આમાં 7 મણ ઉતરી ગયો છે. કેમ કે 10 થી 12 મણની તો અત્યારે વીણી પાછી નવી આવી ગઈ છે, બરોબર ને? 10 મણ તો ટેસ્ટી થઈ જાય.